છોટાઉદેપુરના જેતપુર પાવી નેશનલ હાઈવે 56 ઉપર વસવા કોતર પર ભારદારી વાહનો થઈ શકશે પસાર। આજથી 30 ટન કેપેસિટીવાળા વાહનો થઈ શકશે પસાર। 30 ટન કેપેસિટીના વાહનોને અવર-જવર કરવા માટે અપાઈ મંજૂરી। વસવા કોતર ક્ષતિગ્રસ્ત બનતા તંત્રએ ભારદારી વાહનો માટે બંધ કર્યો હતો। માર્ગ નિર્ણયથી વાહન ચાલકો, વેપારીઓ અને લોકોમાં ખુશી। પાવી જેતપુર પાસે આવેલ વસવા કોતર તેની બાજુમાં આવેલ જે નાળું છેલ્લા 3 મહિનાથી તૂટેલી હાલતમાં હતું એ નાળું આજે તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે અને પાવી જેતપુરમાં જે લોકોના ધંધા જે પડી ભાંગેલ હતા એ ધંધા હવે ફરીથી ઊભા થવાની આશા જાગેલ છે પબ્લિકની અંદર। અને જે છોટાઉદેપુરથી એમપી તરફથી આવતી જે સાધનો હતા એ વાહનો આજથી અહીંયાથી ચાલુ કરી દેવામાં આવેલ છે। એટલે જેતપુર પાવીમાં ખુશીનો માહોલ છે આજે। અને જે જેતપુરના ધંધા જે પડી ભાંગેલ હતા એ ધંધા ફરીથી ઊભા થવાની આશા છે હવે અમને।